ભગવદ વાર્તાનો પ્રસંગ આતા ને ઉકાના સંવાદની અંદર અમારા એ ઉકો આતા ને એમ કહે છે કે આતા એ કાંઈક ભગવદ ઈચ્છા મનાય એવો કાંઈક પ્રસંગ થયો. અમારા આતા એ ઉકાને કહે છે કે ઉકા સાંભળ, એ એકવાર ચોમાસાના દિવસો હતા અને એમાં એક જણો હાલતા હાલતા લપસ્યો. એ બા કેમ કરીને બેઠો ન થાય હો. એટલે આજુબાજુ જે જોવા વાળા લોકો હતા ને એ કે ભાઈ બેઠો થઈ જા, બેઠો થઈ જા, બેઠો થઈ જા. તો આ લપસનારો શું કહે ખબર કે ભાઈ તમારામાંથી કોઈ નો લપસ્યું હોય ને ઈ આવીને જો તમે મને બેઠો કરો તો હું બેઠો થાવ. એટલે આ બધા મીઠા વિચાર કરવા કે આપણે તો ઘણી વાર લપસતા થઈ પણ કોઈ આ પાડી ન. એટલે અમારે અહીંયા આતા ઉકાની એમ કહે છે કે દીકરા એ પંડ જાણે બાપ અને માં જાણે બા. એ ભાઈ બધાયનો આત્મા સમજતો હોય પણ કોઈ કોઈનું પાપ કોઈ પ્રગટ કરે ખરું. એટલે આપણે મનોરથ ની અંદર ગયા હોય તો ત્યાં ગુલાલ ઉડતો હોય, કોઈ થોડો પડે કોઈ જાદો પડે પણ કોઈ કોરો નો રહે. એ ભાઈ પણ કોરો કોણ રહે એ તમને ખબર છે કે જે કોઈ દી મનોરથ ની અંદર નો ગયો હોય એમ આ પ્રભુના પ્રેમી ભક્તોના મંડળની અંદર જે કોઈ દી ગયેલ જ ન હો ઈ આ રસિકના રસને ઈ હું જાણી શકે. અને ઉકા એ શેરડીના વાડે આપણે ગયા હોય તો શેરડી ખાધા વગર થોડા પાછા આવીએ. એલા શેરડી નો ખાઈ તો કઈ નહીં પણ છેવટે એનો રહબીરો એમ દાઢી લીલા કે કથા કીર્તન કે સત્સંગની અંદર ગયા હોય બસ પણ સમજી નહીં કાઈ નહીં પણ કાન તો પવિત્ર થાય. અને ઉકા આપણે વાવણી કરતા હોય અને પછી ખૂબ ઓલું ઘી નાખીને ઓલી લાપસી આપણે હું કામ ખાઈએ છીએ તને ખબર છે કે કળકળતે કાળજે વાવણી કરીને તો કોઈ દી ઢૂંઢે દાણા સડે. એમ જો ભગવાને આપ્યું હોય અને ભગવાનને અર્થ જો ઈ નો આવે તો એને હું ધુવાડી દેવી. એલા ઘણાય મારું મારું કરીને મારા આટાના પગ સપ્પા લીલાની અંદર વ્યાઈ ગયા. તો આ પ્રસંગ આપણને શું સમજાવે કે ભાઈ 84 લાખ યોનિની અંદર સુંદર મજાનો એવો આ માનવ દેહ મને અને તમને એ ભાઈ દેવાને પણ દુર્લભ છે છતાંય આપણને પ્રાપ્ત થયો. અરે પ્રાપ્ત તો થયો પણ વૈષ્ણવને ઘેર આપણો જન્મ અને મહાપ્રભુજી જેવા સમર્થ આપણા ગુરુ અને એમાંય વલ્લભ કુળની છત્ર છાયા. અને છતાંય જો ભાઈ આ દેહથી હરિ ગુરુ અને વૈષ્ણવની કાંઈ સેવા ન થાય ને તો પછી આ દેહ છે એ હું કામની છે. બોલો બધાય વલ્લભાધીશ.